જાદુઈ પેન્સિલની વાર્તા. એક ગામમાં આરવ નામનો એક સમજદાર પણ થોડો આળસુ છોકરો રહેતો હતો. તેને ચિત્રો દોરવાનો ખૂબ શોખ હતો, પરંતુ વારંવાર કહેતો, હાય રે, મારી પાસે જો જાદુઈ પેન્સિલ હોત તો બધા ચિત્રો પોતે જ બની જાત. એક દિવસ સ્કૂલ જતી વેરા રસ્તા પર તેને એક વૃદ્ધ માણસ મળ્યો. વૃદ્ધ માણસે તેને જૂની દેખાતી એક પેન્સિલ આપતા કહ્યું, બેટા, આ પેન્સિલ સામાન્ય નથી. જે દોરશો તે સાકાર થશે, પરંતુ યાદ રાખ, જાદુનો સાચો ઉપયોગ માત્ર સારા કામ માટે જ કરવો. આરવ તો ખૂબ ખુશ. તે ઘર પહોંચતા જ પેન્સિલથી એક નાનું કૂતરું દોર્યું અને ચમકારો, કૂતરું જીવતું થઈને ભૂંકવા લાગ્યું. આરવ હેરાન પણ ખુશ. થોડી વારમાં તેણે મજા માટે કેક દોર્યું, રમકડા દોર્યા, બધું સાકાર થતું જતું. તેનો રૂમ જાદુઈ વસ્તુઓથી ભરાઈ ગયો. પણ એક દિવસ ગામમાં ભારે વરસાદ પડ્યો અને નાનું નદીનું પુલ તૂટી ગયો. સ્કૂલના બાળકો અટવાઈ ગયા. સૌને ચિંતા. આરવને વૃદ્ધ માણસના શબ્દો યાદ આવ્યા. જાદુનો ઉપયોગ સારા કામ માટે કરવાનો છે. તે તાત્કાલિક પેન્સિલ લઈ મજબૂત નવો પુલ દોરી દે છે. પુલ વાસ્તવિક બની જાય છે અને બધા બાળકો સુરક્ષિત ઘરે પહોંચી જાય છે. ગામવાળા અત્યંત ખુશ થાય છે. આરવને સમજાયું કે જાદુ કરતાં મોટી વસ્તુ છે જવાબદારી. સાંજ પડતા તે વૃદ્ધ માણસને શોધો દે છે અને પેન્સિલ પાછી આપવા માંગે છે. વૃદ્ધ સ્મિત કરીને કહે, પેન્સિલમાં નહીં, તારા હૃદયમાં જાદુ છે. હવે તું સમજદાર થયો છે. આવું જ સારા કામ કરતો રહે. આરવ ખુશ થઈ જાય છે. હવે તે પેન્સિલનો ઉપયોગ ફક્ત મદદ માટે જ કરતો. શાળામાં પોસ્ટર બનાવવું, મિત્રોને રજૂઆતમાં મદદ કરવી, પાડોશીઓ માટે દિશાસૂચક બોર્ડ દોરવા જેવી સુંદર કામો. વાર્તાનું શિક્ષણ ખરેખર જાદુ વસ્તુઓમાં નથી, આપણા સારા વિચારો અને જવાબદારીમાં છે. શક્તિ મળે ત્યારે તેનો ઉપયોગ ફાયદાકારક અને સારા કામો માટે કરો.